નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં બે વ્યાખ્યાન જોયા. પહેલું વ્યાખ્યાન અભ્યાસક્રમનું જોયું, બીજું વ્યાખ્યાન જોયું રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ કોને કહેવાય, કેવા સંજોગોમાં વિકસે, દેશ માટે કેવી પ્રક્રિયા થાય અને યુદ્ધમાં જોડાઈએ, યુદ્ધ કરીએ અથવા તો દેશના વિકાસમાં કોઈને કોઈ રીતે આપણે મદદગાર થઈએ તો એને રાષ્ટ્રવાદ કહેવાય. આવો રાષ્ટ્રવાદ કેવો હોય તો રાજાની સામે હોય, નિરંકુશ રાજાશાહીની સામે હોય, આખુદ રાજાશાહીની સામે હોય, અથવા તો સ્વતંત્રતા થવા માટેનો રાષ્ટ્રવાદ હોય, અથવા કોઈપણ પ્રકારે પ્રજાના વિકાસ થાય એના માટે રાષ્ટ્રવાદ હોય. એટલે રાષ્ટ્રવાદ અનેક રીતે વિકાસ પામેલો હોય છે. પ્રજામાં રાષ્ટ્રવાદ એ સુષુપ્ત અવસ્થામાં પડેલો હોય અને સુષુપ્ત અવસ્થામાં પડેલો રાષ્ટ્રવાદ એ ક્યારેક જાગૃત કરવામાં આવે છે. કોઈ એવા સંજોગો બની જાય, કોઈ એવી માહિતી પ્રાપ્ત થાય, કોઈ એવો બનાવ બને ત્યારે રાષ્ટ્રવાદ આપોઆપ લોકોમાં વિકાસ પામે છે. એટલે રાષ્ટ્રવાદની જે ભાવના છે એ આખી સુષુપ્ત કાળની છે, પણ એનું ચોક્કસ રિઝલ્ટ મળે છે, એનું ચોક્કસ પરિણામ મળે છે. રાષ્ટ્રવાદને આપણે સામાન્ય કરતા નથી, કારણ કે રાષ્ટ્રવાદ સામાન્ય ગણાય નહીં. એક મોટું યુદ્ધજન પરિબળ છે જેમાં શસ્ત્રો છે, સાધનો છે, વિચારસરણી છે, લડાયક હોદ્દા છે અને લડાયક યોદ્ધાના કારણે આખું એ યુદ્ધ થાય છે. એટલે એને રાષ્ટ્રવાદ કહે છે. તમને હું ચોક્કસ કહું કે એક વિચારસરણી આગળ આપણે ચાલીએ તો એ રાષ્ટ્રવાદ વિકસે. કેટલાક લેખકો એને વિકસાવવા પ્રયત્ન કરે એટલે એ લેખકો પણ હોય છે. અને તલવારપાલા, જેના કારણે લોકોમાં તલવાર અથવા તો બંદૂકનો હાથમાં આવી જાય અને એ દેશ માટે એકજૂટ થઈને લડવાનો પ્રયત્ન કરે તો એ પણ આપણે એમ કહી શકીએ કે યુદ્ધજન્ય છે. અને શાંતિ લાવવી હોય તો આપણે પીસ, જેમ કે કન્ટ્રી પીસ, એમ કે ભાઈ દેશની શાંતિ, તો દેશમાં શાંતિ હોવી જરૂરી છે. હવે આ બધું બંધ કરી દો, તોફાનો ને બધું, તો આપણે શાંતિ માટે પણ લોકોનો એક વિચાર હોય છે. આંદોલનો માટે, તોફાનો માટે અથવા તો પ્રસંગો માટે એ તો કે ભાઈ બંધ કરો, ધેટ મીન્સ કે રાષ્ટ્રવાદ. એટલે રાષ્ટ્રવાદ અનેક પ્રકારનો વિકાસ લાવે છે. આગળ મેં જોયું અને તમને સમજાવ્યું એ પ્રમાણે રાષ્ટ્રવાદ જુદા જુદા દેશોમાં વિકસેલો હોય છે. રાષ્ટ્રવાદ કેવી રીતે વિકાસ પામે, રાષ્ટ્રવાદને કોણે આગળ લાવવાનો પ્રયત્ન કર્યો. કે એવી વ્યક્તિ નથી, કોઈ એવું સંપત્તિ નથી, કોઈ એવી જડીબુટ્ટી પણ નથી કે જેથી લોકોને ખવડાવીએ અથવા તો ફૂંક મારીએ, મંત્ર પડીએ અને રાષ્ટ્રવાદ થાય. રાષ્ટ્રવાદ લાવવા માટે તો અનેક ઘણો સમય આપણે એમાં વ્યસ્ત કરવો પડે છે, એમાં બલિદાન સમયનું આપવું પડે છે. અને પ્રજાના જુદા જુદા મગજના વિચારોવાળી પ્રજાને એક રસ્તે લાવવાની જે પ્રથા, એને આપણે રાષ્ટ્રવાદ કહીએ. તો રાષ્ટ્રવાદની અંદર મેં તમને કહ્યું કે ફ્રાન્સે બહુ સરસ કામ કર્યું હતું, ઓસ્ટ્રિયાને પણ કર્યું હતું, અને એથી આગળ તો ફ્રાન્સ, ઓસ્ટ્રિયા આપણને આપેલું જે કહેવાય એને શું કહીશું, યુએસએનું, અમેરિકાની ક્રાંતિઓ, તો એના આધારે લોકોમાં રાષ્ટ્રવાદ વિકસ્યો હતો. તો એવા રાષ્ટ્રવાદના મુખ્ય જનેતાઓ, મુખ્ય પ્રણેતાઓ, મુખ્ય નેતાઓ ઘણા બધા હતા. કારણ કે આજે ફ્રાન્સમાં ક્રાંતિ જ થઈ, તો એમ કહેવાય કે ફ્રાન્સમાં ક્રાંતિ કેમ થઈ, રશિયામાં ક્રાંતિ કેમ થઈ, જાપાનમાં ક્રાંતિ કેમ થઈ, એનું કારણ હતું અમાનુષી અત્યાચાર, કાયદાઓ અને એના સામે લોકોની રાષ્ટ્રભક્તિ હતી. હું તમને રાષ્ટ્રભક્તિના કેટલાક દાખલા આપું કે આજે જાપાનની અંદર, જાપાનમાં કોઈપણ પ્રકારનું કામ થાય તો એ લોકો દેશ માટે એ હડતાલ પાડતા નથી. બધા એ દિવસે સૌથી વધુ કામ કરે છે અને રાષ્ટ્રવાદ જગાવે છે. અને વચ્ચે એક સરસ મારે દાખલો આવ્યો હતો, એ હું તમને શેર કરું છું. તો આના માટે કામ કરનાર કોણ હતા? તો સૌથી પહેલાં તો આપણે એમ કહીએ કે એક તો એ જે બાબતો હતી એ જુદા જુદા દેશો સાથે સંકળાયેલી હતી. અને એમાં સૌથી મહત્ત્વનું કામ ઇટાલીની અંદર એકીકરણ કરવાનું કામ કર્યું હતું, જેનું નામ હતું મેઝીની.
ગેરીબાલ્ડી અને કાઉ. ત્રણે ત્રણ મોટા વિદ્વાનો, ત્રણ મોટા વિચારધારકો હતા, મેજીની, કાઉ અને ગેરીબાલ્ડી. અને આપણે એની ફિક્સેશન કહી શકીએ, લીડર ઓફ ઇટાલીના એકીકરણના એ લીડર હતા. એટલે અને એમને દરેકને કોઈ 40 વર્ષ ભોગ આપ્યો, કોઈ 30 વર્ષ ભોગ આપ્યો, કોઈ વળી બીજા 30 વર્ષ ભોગ આપ્યો. અને ત્યારે ઇટાલી આખું એવું ઊભું થયું. કારણ કે ઇટાલી જે છે એ ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને એના અંડરમાં કામ કરતું હતું. ઇટાલીની પાસે પુષ્કળ સંપત્તિ છે. તો ઇટાલીની વાત કરીએ તો ઇટાલીમાં આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં પ્રસ્તાવના કરીએ. અને પ્રસ્તાવનાની બાબતમાં હું તમને કહું મિત્રો કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ વિશે વિચારીએ, કોઈ પણ લખાણ વિશે વિચારીએ, કોઈ પણ પદ્ધતિ માટે વિચારીએ તો એની કેટલીક માહિતી જોઈએ, પૂર્વની માહિતી. એના પહેલાંની માહિતીનો આપણે વિચાર કરવો પડે. અને એ વિચાર કરીએ ત્યારે આપોઆપ આપણને એની કેટલીક જે કહેવાય ને, આકાશી વાદળોથી વાદળ બંધાય તો જ વરસાદ પડે, એમ એની વિચારધારા બંધાઈ જાય. અને વિચારધારા બંધાઈ જાય એટલે શું થાય કે એમાંથી ચોક્કસ આપણે વિચારને લાવી શકીએ, વિચારનું અનુમોદન કરી શકીએ કે ભાઈ આ વસ્તુ આ લોકો આ રીતે કહેવા માગે છે. તો સૌથી પહેલાં પાયાનું કામ કરનાર આ ત્રણેય એવા એ તજજ્ઞો, બુદ્ધિજનો, તર્કવિદો હતા, જેને આપણે મેજીની, કાઉ અને ગેરીબાલ્ડી કહીશું. તો આવું કેમ થયું? શા માટે ત્રણ થયા? શા માટે ત્રણના વિચારો એક થયા? શા માટે ત્રણેય પ્રયત્ન કર્યા? અને એમાંથી શાંતિ માટેના અને એકીકરણની ભાવનાનો વિકાસ થયો. તો ઇટાલી એવું સમજતા હતા, ઇટાલીના લોકો, કે આપણી પાસે પૈસા છે, આપણી પાસે સંપત્તિ છે, આપણી પાસે કલા છે અને સરસ એવું ભૂમિનું દાન કુદરતે આપેલું, ઉત્પાદકો છે. અને આટલું બધું હોવા છતાંય આપણે અલગ નથી, વિદેશોના આક્રમણના બહુ ભોગ બનીએ છીએ. આ જ વાક્ય તમે ભારત માટે જુઓ. ભારતની પાસે સંપત્તિ છે, ભારતની પાસે દરિયા કિનારો છે, ભારતની પાસે નદીનું પાણી છે, ભારતની પાસે ઉત્તમ ભૂગોળ છે, કુદરતે આપેલી કેટલીક એવી વસ્તુઓ છે આપણને બક્ષિસ મળેલી. અને ભારતની પાસે પ્રજા પણ છે, અને જળમાર્ગો પણ છે, જમીન માર્ગો છે. અને પરિણામે ભારત ઉપર અનેકો વાર આક્રમણો થતા રહ્યા. અને પરિણામ શું આવ્યું? લોકોમાં રાષ્ટ્રવાદની ચેતના જાગૃત થતી ગઈ. કેમ કે વારંવાર આર્યોનું આગમન થયું, શક કુશાળોનું આગમન થયું, એથી પછી આરબોનું આક્રમણ થયું. સુલતાન એટલે આપણે એમ કહીએ કે અલ્લાઉદ્દીન ખિલજીથી શરૂ કરીએ, શરૂઆતથી મોહમ્મદ અને શાહબુદ્દીન ગોરી લોકોના આક્રમણો થયા. તો સલ્તનત યુગ થયું, મુગલ યુગ થયું, અંગ્રેજો આવ્યા, પછી ફ્રેન્ચો આવ્યા, ડચ આવ્યા, વલંદ આવ્યા, કેટલા બધા આક્રમણો થયા આપણા. તમે લાઈન લગાવો અને છતાંય આપણે અલગ, આપણી એક ઓળખ ના હોય, છતાંય આપણી એક આગવી ઇમેજ ના હોય ઇન્ડિયાની, ભારતની, હિન્દુસ્તાનની. અને ત્યારે આપણે શું થાય? અંદર રાષ્ટ્રવાદ જાગે. અરે યાર, આવું હતું છે યાર, આ ના ચાલે, આપણે તો બધું છે. અને તમે જો માર્કો પોલોએ લગભગ 13 થી 14 વાર વિશ્વની યાત્રા કરી છે, વિશ્વ પ્રવાસ. અને આપણા ભારતને સોનાનો સૂરજ, સોનાનો ડુંગરો કહ્યો છે. તો આવો સરસ દેશ હોય, હવે એ દેશની અંદર એકતાની જરૂર છે. પછી આપણા ઉપર અંગ્રેજોનું પ્રભુત્વ હોય, આપણા ઉપર જાપાનનું પ્રભુત્વ હોય, આપણા ઉપર ફ્રાન્સનું પ્રભુત્વ હોય, આપણા ઉપર રશિયાનું પ્રભુત્વ હોય અને વલંદાનું, તો આપણે શું કરવું પડે? આપણે અલગ એક આગવી ઇમેજ ઊભી કરવી પડે. ધીસ ઇઝ ધ એકીકરણ. આને એકીકરણ કહી શકાય. અને એકીકરણ ક્યાં થાય? રાષ્ટ્રવાદ લોકોમાં જાગૃત થાય, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય, ત્યારે એને એક સારા એકીકરણમાં રાષ્ટ્રવાદને વિકસાવે એમ કહી શકાય.
તો આવું એ ઇટાલીની પાસે સંપત્તિ હતી, ઇટાલીની પાસે વિદ્યા હતી, ઇટાલીની પાસે કલા હતી. તમે જો રોમ, ઇટાલીનું રોમ, જર્મની, આ બધા કેવા ઉત્તમ દેશો છે. ગ્રીસ, રોમ, ઇટાલી, જર્મની, બર્લિન, આ બધા ઉત્તમ પ્રકારના રાષ્ટ્રો છે અથવા નગરો છે. અને એ રોમની વસ્તુઓ, રોમનો દરબાર, રોમનો બાદશાહ, રાજા, રોમની સંપત્તિ અને રોમના ઇતિહાસકારો દુનિયામાં વખણાય છે. રોમન સંસ્કૃતિ તો એવો આ ઇટાલિયન જે પ્રદેશ અને એ ઇટાલીની પ્રજા વિદેશી આક્રમણોનો ભોગ બની અને ત્યારે રોમન સામ્રાજ્યના પતન પછી એમ વિચાર્યું કે હવે રોમનું પતન થયું છે તો અલગ એવું આપણું રાષ્ટ્ર હોવું જોઈએ, અલગ એવું રાષ્ટ્ર છે. પૂર્વની અંદર પૂર્વ ગોથ અને લોમ્બાર્ડી વચ્ચે યુદ્ધ થયું હતું અને એ લોમ્બાર્ડીના યુદ્ધ પછી રોમન સામ્રાજ્ય અને પોપ એકબીજાના સંઘર્ષમાં આવ્યા હતા. પોપ કદાપી એકતામાં માનતો ન હતો, જ્યારે રોમન સમ્રાટ એને મદદ કરનાર, લોકોને મદદ કરનાર એવો હતો. પરંતુ મધ્યયુગની અંદર ફ્રાન્સમાં જ્યારે ચાર્લ્સ આઠમા યુદ્ધ કર્યું ફ્રાન્સમાં અને એને પરેશાન કરી દીધું, હેરાન કરી દીધું. અને ત્યારે હવે રોમને સ્વતંત્ર થવું છે, હવે ઇટાલીને સ્વતંત્ર થવું છે, એવી લોક વિચારધારા, રાષ્ટ્રવાદ લોકોમાં પ્રેરણારૂપ સફળ થયો. અને મેકિયાવેલીએ પણ એક જગ્યાએ એને સફળ થવામાં એવો વિચાર કરવામાં આવ્યો કે એ સફળ થઈ શકે નહીં. અને આ વિચારો એને રજૂ કર્યા, કેમ કે રોમ, મેકિયાવેલી અને લોમ્બાર્ડી આ ત્રણેય, અને તમે એમાંથી જુઓ કે કેવો રાષ્ટ્રવાદ વિકાસ પામ્યો. અને બે સારા સંમેલનો ભરાયા. એક 1815માં જ્યારે વિયેના સંમેલન ભરાયું નેપોલિયન બોનાપાર્ટના સમયમાં, યુરોપીય સંઘ થયો અને આ બંને એમાં પ્રયત્ન કર્યો અને પરિણામ એ આવ્યું કે ઇટાલીને ઊભું થવા ન દેવામાં આવ્યું. ઇટાલી ઓસ્ટ્રિયા અને ફ્રાન્સના તાબામાં રહે અને તેથી જ એ લોકો સ્વતંત્ર ન બને, અને સ્વતંત્ર ન બને તો આપોઆપ એમના પોતાને આગવી એક ઇમેજ રાષ્ટ્રની, ઇટાલિયન પ્રદેશની, ઇટાલિયન પ્રજાની, ઇટાલિયન દેશની ન બને. એટલે ઓસ્ટ્રિયા, પ્રશિયા અને ફ્રાન્સ આ બધા એ વિયેના સંમેલનની અંદર એને ઇટાલીને ઊભું થવા ન દીધું. હવે અને બીજું એક હતું યુરોપિયન સંઘ. તો આ બંને ભેગા થઈને તો એની વિયેના સંમેલનની વાત કરીએ તો વિયેના સંમેલનમાં ઇટાલીના રાજ્યોની વહેંચણી ખોટી રીતે કરવામાં આવી, અવ્યવસ્થિત રીતે ઇટાલીને વહેંચી દીધું. કારણ કે 1815માં જ્યારે નેપોલિયન બોનાપાર્ટ પરાસ્ત થયો વોટરલૂના મેદાનમાં, અને ત્યાર પછી વિયેના સંમેલન ભરાયું. અને વિયેના સંમેલનમાં ઓસ્ટ્રિયા અને એનો જે રાજા હતો ઓસ્ટ્રિયાનો પાટવી કુંવર અને ઓસ્ટ્રિયાનો રાજા એની સત્તા હતી. કારણ કે ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં આ સંમેલન ભરાયું હતું, એટલે મોટાભાગનો લાભ વિયેનાએ મેળવ્યો હતો. એટલે ઓસ્ટ્રિયાને ઉત્તરે આ ઇટાલી આવ્યું હતું, એટલે એને કોઈ પણ પ્રકારનો લાભ કર્યો નહીં. અને પરિણામે ટસ્કની, મેડીના એવા રાજ્યો હેબ્સબર્ગ એ વંશને આપવામાં આવ્યા અને એના પર ઇટાલી પર આ દબાણ કરવામાં આવ્યું. અને ટસ્કની અને મોડીના ઉપર એ હેબ્સબર્ગનો રાજા એના પર દબાણ કરતો, એટલે ઇટાલીની તો કોઈ વેલ્યુ જ ન રહી. ઇટાલીના ઉપર બીજા લોકોનું શાસન અસ્તિત્વમાં આવ્યું. એટલે કેટલાક લોકોએ ઇટાલીમાં એક થયા, વિચારો રજૂ કર્યા અને રાષ્ટ્રવાદ લોકોમાં વિકસે એને એવા પ્રયત્નો કર્યા. અને પરિણામે આ ઉપરાંત પરંપરાગત પાટનગર રોમ હતું,
ઇટાલીનું પાટનગર રોમ હતું. એટલે રોમની અંદર પોપ રહેતો હતો અને આ પોપ એવું ઈચ્છતો હતો કે ઇટાલીનું એકીકરણ ન થાય, કેમ કે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાને મળેલો હતો. જ્યારે ઇટાલીની પ્રજા એવું માનતી હતી કે અલગ ઇટાલી સ્વતંત્ર બને, જે ફ્રાન્સે લીધું છે, જે પ્રશિયાએ લીધું છે, જે ઓસ્ટ્રિયાએ લીધું છે, એટલે એ બધા પ્રદેશો ભેગા કરીએ અને એમાંથી અલગ એક ઇટાલી દેશ બનાવીએ, ઇટાલી બને અને એની રાજધાની રોમ હતી. રોમને સ્વતંત્ર દરજ્જો મળે. પણ રોમ જે હતું એ આના પોપના તાબા નીચે હતું. એટલે પરિણામે આવ્યું કે ઇટાલીના એકીકરણમાં એ પોપ હતો એ વિઘ્ન નાખતો હતો. વારંવાર પ્રજા એક થાય, વારંવાર આંદોલનો થાય. વિયેના સંમેલનનો વિરોધ કર્યો, રોમની રાજધાની મળે એ માટે પણ વિરોધ કર્યો, તો પણ એ પોપે આ કોઈ પણ કાર્ય થવા દીધું નહીં. એને વિઘ્ન રૂપે જેને કહી શકીએ, જે કાંટો હતો ઇટાલીના વિકાસનો, જે એકીકરણનો જે વિરોધાભાસ વ્યક્તિ હતો, એ હતો ઇટાલીનો પોપ. અને પરિણામે ઇટાલીમાં દિન પ્રતિદિન રાષ્ટ્રીય ભાવના વિકાસ પામી, અને રાષ્ટ્રીય ભાવના વિકાસ પામી એટલે દેશ ભાવના વિકાસ પામી, અને દેશ ભાવના વિકાસ એટલે રાષ્ટ્રવાદનો વિકાસ થઈ ગયો. કારણ કે આ એક પોપના વિરોધમાં હતું. આ હતું નહીં પોપના વિરોધમાં, પણ આ રાષ્ટ્રના વિરોધમાં હતું, રાષ્ટ્રને મેળવવા માટેનું હતું. ખાસ કરીને ઓસ્ટ્રિયા, પ્રશિયા અને ફ્રાન્સની ધૂરી ફગાવવામાં હતું, પણ પોપ વિરોધ કરતો હતો. એટલે પોપના વિરોધમાં એક નવો વિચાર ઇટાલીમાં શરૂ થયો, જેને આપણે શું કહીશું, રાષ્ટ્રવાદ. એ રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીયતા અને શરૂ થયું અને ઇટાલીની અંદર એકીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. અને સારા સારા એવા રાષ્ટ્રો જેવા છે, જેવા નવા નવા નગરો છે, એ નગરો રોમોમાં પણ રોમ એવી રીતે વિકસે એવા પ્રયત્નો કરવામાં આવ્યા. એટલે ઇટાલીનું મહત્ત્વનું એકીકરણ શરૂ થયું, પણ પોપ એક વિઘ્ન કામ કરતો હતો, એટલે શક્યતાઓ ઘણી બધી ઓછી હતી. ટૂંકમાં ઇટાલીમાં રાષ્ટ્રીયતાનું કહીએ ને આપણે ખાતું, એ ખાતું ખુલી ગયું હતું. કારણ કે હવે પ્રજા જાણતી હતી કે પોપ જ વિરોધ કરે છે, આપણને એક થવા દેતી નથી. એટલે ગ્રીસની માફક એ પણ પોતાના નગરને વિકસાવવા માગતું હતું. જેમ કે ગ્રીસની અંદર જુદા જુદા નગરો છે, સ્પાર્ટા, એથેન્સ અને સ્વતંત્ર છે, એમ રોમ પણ સ્વતંત્ર હોવું જોઈએ એવી પ્રજા માનતી હતી. એટલે આ પ્રજાના આ વિચારો રાષ્ટ્રવાદના વિચારો બન્યા, અને મેટરનિકે પોતાના સ્મરણો એને ઇટાલીના વિચારો માટે લખ્યા. અહીંયા મેટરનિક થયો ઇટાલીમાં, અને ઇટાલીના એના પોતાના વિચારો એને લખ્યા કે ઇટાલીમાં પ્રાંતોની વિરુદ્ધ પ્રાંત છે, ઇટાલીમાં પ્રાંતોની વિરુદ્ધ પ્રાંત છે, શહેરોની વિરુદ્ધ શહેર છે, કુટુંબની વિરુદ્ધ કુટુંબ છે, અને માણસોની વિરુદ્ધમાં માણસ છે. એટલે મેટરનિક જે થયો ઓસ્ટ્રિયામાં, અને એ મેટરનિકે આવું લખ્યું હતું. એટલે માણસની વિરુદ્ધમાં માણસ છે, શહેરની વિરુદ્ધમાં શહેર છે. એટલે મેટરનિકના ભોગે કે ઇટાલીની ભૌગોલિક અભિવ્યક્તિ માત્ર હતું. ઇટાલી રાષ્ટ્રીય નહોતું, ઇટાલી ભૌગોલિક રીતે જે કુદરતે જે રીતે દેશ બનાવ્યો હતો એ જ મહત્ત્વનો હતો. બાકી એનામાં રાષ્ટ્રીયતા ભાવના વિકસે અને અલગ નવો દેશ બને એવું છે ને, એ મેટરનિકે લખ્યું છે. ઓસ્ટ્રિયાની અંદર મેટરનિક થયો એને. તો તેમ છતાં મેટરનિકનો વિરોધ, પોપનો વિરોધ હોવા છતાંય ઇટાલીની અંદર મિત્રો જુદા જુદા પ્રસંગો બન્યા, બળવાઓ થયા, બનાવો બન્યા, અને આખરે ઇટાલીના એકીકરણની શરૂઆત થઈ. તો ઇટાલીની અંદર પ્રારંભિક શરૂઆત વિયેના સંમેલને કરી હતી. કારણ કે વિયેના સંમેલનમાં ઇટાલીને કચરી નાખવામાં આવ્યું હતું. એને જેમ એ ફ્રાન્સને પક્ષમાં હતું, એટલે ફ્રાન્સના અને ઓસ્ટ્રિયાના બંનેની એકતા નીતિને કારણે ઇટાલીમાં આ પ્રકારનો વિરોધ શરૂ થયો. અને પરિણામે ફ્રાન્સે જે અવ્યવસ્થા સર્જી ઇટાલીમાં, એના લીધે દરેક રાજ્યમાં અસંતોષ થયો, અને એનાથી રાષ્ટ્રીય એકતા જાગૃત થઈ. લોકોમાં રાષ્ટ્રીય એકતા અને ઇટાલીને સ્વતંત્ર કરવું જરૂરી છે એવું
લોકો માનવા લાગ્યા અને પરિણામે ઇટાલીની અંદર જુલુસો નીકળ્યા. ઓસ્ટ્રિયા, પ્રશિયા અને ફ્રાન્સ વિરુદ્ધ જુલુસો નીકળ્યા અને આ પહેલી શરૂઆત ઇટાલીના એકીકરણની થઈ હતી. બીજું, નેપલ્સનો વિરોધ થયો હતો. નેપલ્સ અને સિસલી આ બંને પ્રદેશો હતા અને નેપલ્સ અને સિસલીની અંદર 1820માં નેપલ્સની અંદર કાર્બોનારી નામની એક સંસ્થા હતી. એ ખાનગી કામ કરતી હતી અને કાર્બોનારીનો અર્થ થાય કોલસાઓ ઉત્પન્ન કરનાર એવા લોકોનું સંગઠન. એ કાર્બોનારી સંસ્થા એનો જે પ્રથમ હતો રાજા હતો એ સ્પેનનું હતો અને એ રાજાનું નામ હતું ફર્નાન્ડીસ. અને એ ફર્નાન્ડીસના સામે પહેલો બળવો થયો નેપલ્સની અંદર. તો તમે જો કે નેપલ્સ અને સિસલી, તો નેપલ્સની અંદર રાજા છે જેનું નામ છે ફર્નાન્ડીસ અને કાર્બોનારી સંસ્થા દ્વારા એનો વિરોધ થયો. કાર્બોનારી સંસ્થા એ આ લોકોનું સંગઠન છે, કોલસા ઉત્પન્ન કરવાવાળા લોકોનું, અને બહુ મોટો વર્ગ ધરાવે છે, આર્થિક રીતે સુખી સંપન્ન છે. એટલે એના આધારે ફર્નાન્ડીસ પહેલા નામના શાસક સામે આ લોકોએ નેપલ્સની અંદર બળવો કર્યો. અલગ ઇટાલી માગનારા લોકોએ, ઇટાલીની રાષ્ટ્રીય ભાવના જેનામાં જાગૃત હતી, એ લોકોએ ઇટાલીના આધારે નેપલ્સમાં બળવો કર્યો અને બહુ સરસ કામ ચાલતું હતું. અને એ જ વખતે યુરોપિયન સંઘ નામના એક સંઘે એને અંદર લશ્કર મોકલ્યું અને લશ્કર મોકલીને આ બળવાને કચડી નાખ્યું. તમે જો કે નેપલ્સ છે અને નેપલ્સની અંદર રાજા છે ફર્નાન્ડીસ અને એ ઇટાલીના લોકોનું પબ્લિક ત્યાં છે, એટલે ઇટાલીના લોકોએ વિરોધ કર્યો અને પરિણામે આવ્યું કે એને કચડી નાખ્યો. એટલે પહેલો બળવો એ થયો. બીજો પીડમોન્ટનો બળવો હતો અને પીડમોન્ટની અંદર લગભગ 1821માં પીડમોન્ટની જે પ્રજા હતી એ પ્રજાએ વિરોધ કર્યો. ખાસ કરીને આ જે સંમેલનો હતા એ સંમેલનોના વિરોધમાં એ લોકોએ જેહાદ જગાવી હતી. પરંતુ ત્યાં પણ કેટલાક સંઘના લોકોએ, એટલે કે યુરોપીય સંઘ, બીજા શાસકો, એ લોકોની સત્તાએ એમને કચરી નાખ્યા. એટલે આ એક પ્રકારની જાગેલી અગ્નિ હતી, એ પ્રજ્વલિત થતી જતી હતી. કોઈ જગ્યાએ ધીમી હતી તો કોઈ જગ્યાએ મોટા સ્વરૂપી હતી. એવા જ સમયે 1830ની અંદર ફ્રાન્સની અંદર ક્રાંતિ થઈ. ફ્રાન્સમાં 3 ક્રાંતિઓ થઈ. એક 1789માં ફ્રાન્સમાં ક્રાંતિ થઈ, પછી એક 1815માં અને બીજી 1830માં. એવી 3 ક્રાંતિઓ થઈ. પહેલું ક્રાંતિ થઈ, ડિરેક્ટરી બોર્ડ આવ્યું, પછી પાછો નેપોલિયન બોનાપાર્ટ આવ્યો અને બીજી ક્રાંતિમાં નેપોલિયન બોનાપાર્ટનું પતન થયું અને ત્રીજી ક્રાંતિની અંદર નેપોલિયન બોનાપાર્ટ સાફ થઈ જાય પેલો શાસક બન્યા પછી, અને 1830ની અંદર ફ્રાન્સ ક્રાંતિ થઈ, જે આજ સુધી લોકશાહીની સ્થાપના કરેલી છે. તો 1830માં ફ્રાન્સમાં લગભગ ક્રાંતિ થઈ અને એમાં ઇટાલીના ક્રાંતિકારીઓએ સૌપ્રથમ પોપના રાજ્ય સામે વિરોધ કર્યો. કારણ કે હવે ખબર પડી જઈ હતી બધાને કે પોપ જ આનો વિરોધ કરે છે અને કેટલાક પ્રદેશો ફ્રાન્સે પડાવી લીધા છે અને ફ્રાન્સે જે પડાવ્યા છે એ બધા ઇટાલીના છે. એટલે એ લોકોએ એનો વિરોધ કર્યો, પોપની સામે વિરોધ કર્યો. કારણ કે પોપની સામે વિરોધ કરવાથી એમની હિંમત અને તાકાત હતી. કારણ કે પોપ જ એટલો એવો હતો કે ઇટાલીને સ્વતંત્ર થવા દેવું ન હતું. એટલે ઇટાલીના પરમા, મોડીના અને લોમ્બાર્ડી આ પ્રદેશો ફ્રાન્સે પડાવી લીધા હતા. જ્યારે ઓસ્ટ્રિયા એના વિરોધમાં હતું. એટલે આ બંને દેશોના સામે 1830માં ક્રાંતિ થઈ અને એમાં એ લોકોએ એની બહુ મોટી અસર પડી અને ઇટાલીના લોકોએ ક્રાંતિનો લાભ લીધો અને પોપના સામે બળવો પોકાર્યો. ત્યારબાદ ઓસ્ટ્રિયાના જે શાસકો હતા એના સામે પણ જેહાદ જગાવી. એટલે ઇટાલી, તમે જો એક બાજુ ફ્રાન્સની સામે લડે છે અને બીજી બાજુ ઓસ્ટ્રિયાની સામે લડે. અને ઇટાલીમાં ક્રાંતિકારીઓએ 1848માં
સાર્ડિનિયામાં બંધારણનું શાસન સ્થાપીને શરૂઆત કરી દીધી. એટલે ઇટાલી શરૂઆત કરી હતી અને એમાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય ભાવના વિકાસ પામી. લોકોમાં ધીરે ધીરે આ રાષ્ટ્રવાદ વધતો ગયો અને ઇટાલીમાં એકીકરણની શરૂઆત થઈ. ત્યાર પછી ઇટાલીની અંદર સૌથી પહેલો શાસક જે બન્યો એનું નામ હતું જોસેફ મેઝીની. અને આ મેઝીનીએ બહુ મહત્ત્વનું કામ કર્યું છે, બહુ મહત્ત્વનું. તમે જો કે એ 3 બળવાઓ થયા છતાંય આની સાથે એને કામ કરવાનો વારો ના આવ્યો. પણ મેઝીની એક એવો વ્યક્તિ હતો કે એ એના પાછળ પડી ગયો હતો. એ જાણતો હતો કે ઇટાલીની અંદર પ્રજાની સાથે રહીને પ્રજામાં એના મગજમાં પૂરેપૂરા રાષ્ટ્રવાદના વિચારો ફેલાવીશું તો આ પ્રજા એ લગભગ સ્વતંત્રની જેમ અલગ દેશ બનાવી શકશે. એને ઇટાલીના એકતાના પ્રથમ પૈગંબર જેને કહી શકાય એવા જોસેફ મેઝીની હતા. અને જોસેફ મેઝીનીનો જન્મ ઈસવીસન 1805માં જીનોવાના એક પ્રસિદ્ધ ડૉક્ટર, ચિકિત્સક જેને કહેવાય એવા ડૉક્ટરે ત્યાં જન્મ થયો હતો. એટલે એમના પિતા યુનિવર્સિટીની અંદર ડૉક્ટર હતા, એટલે કે મેડિકલ કોલેજની અંદર પ્રાધ્યાપક હતા. અને ત્યાં એમનો જન્મ થયો હતો જીનીવામાં. બાળપણમાં એમના પિતા મેઝીનીને લગભગ શાંતિના સારી વાતો કરતા હતા અને વાર્તાઓ સંભળાવતા હતા. આ ઉપરાંત શેક્સપિયર, બાયરન, હુગો અને ગટે તથા દાંતેની કૃતિઓનું વાંચન કરતા. એટલે ફ્રાન્સ, પછી રોમ, જર્મની અને ઇંગ્લેન્ડ આવા મોટા લેખકોનું વાંચન એમને કરેલું હતું. અને એ રીતે એમનો આમ કહેવાય ને શૈક્ષણિક વિકાસ થવા પામ્યો હતો. એટલે ઓસ્ટ્રિયામાંથી ઇટાલીને છૂટું કરવાનું હતું, કારણ કે ઇટાલી ઓસ્ટ્રેલિયાના તાબા નીચે હતું. એટલે એને દૂર છોડવા માટે એમણે લગભગ એલ્ફીરી, ફોકોલો, લિયોપોલ્ડી, મેનોન્જોની, ડિજોરિયલ જેવા નેતાઓના આંદોલનો એને જોયા હતા. અને આ આંદોલનોમાં મેઝીની કેટલીક જગ્યાએ ભાગ પણ લીધો હતો. સૌથી પહેલાં મેઝીનીનું આ પ્રારંભિક જીવન જોયા પછી મેઝીની એ દેશ માટે રાષ્ટ્રીયતાની ભાવનાનો વિકાસ કરવા એમને જિહાદ જગાવી અને એમાં સૌથી પહેલાં કાર્બોનારી સંસ્થાના સભ્ય બન્યા. મેં તમને આગળ પણ કહ્યું મિત્રો કે કાર્બોનારી સંસ્થા એક એવી સંસ્થા હતી જે ગુપ્ત રીતે કામ કરતી હતી ઇટાલીમાં. અને એ કાર્બોનારી સંસ્થાનો અર્થ થાય કોલસો ઉત્પન્ન કરનારા એવા લોકોની ખાનગી સંસ્થા. અને એ સમયે ફ્રાન્સનો સમ્રાટ નેપોલિયન ત્રીજો પણ એક વખત એનો સભ્ય હતો. એટલે કેટલી મોટી સંસ્થા હશે આ! ફ્રાન્સનો રાજા જો એનો સભ્ય હોય તો આ બહુ ભયંકર મોટી સંસ્થા હતી. એના સિદ્ધાંતોથી મેઝીની આકર્ષાયો અને એનો સભ્ય બન્યો અને સભ્ય તરીકે એમાં જોડાયો. ત્યાર પછી ઇટાલીમાં જાગૃતિ લાવવામાં એને પ્રયાસ કર્યો કે આ સંસ્થા જો આટલું કામ કરતી હોય અને ખાનગીમાં ગુપ્ત રીતે એટલે લોકોને એકત્ર કરવા, વિચારો રજૂ કરવા, રાષ્ટ્રીયતાની ભાવના જાગૃત કરવા માટે એમને પોતાનું યોગદાન આપ્યું હતું. જે સંસ્થા કાર્બોનરી હતી એના સ્થાપકોએ બહુ સુંદર વાક્ય કહ્યું હતું. આજે કાર્બોનરી સંસ્થા ચલાવતા એવા મુખ્ય લોકો એવું કહેતા કે કાર્યસિદ્ધિ માટે નૈતિક માર્ગ હોય તો હિંસા કરશો નહીં. તમારે જો ઇટાલી જીતવું જ હોય અને તમારે ચોક્કસ કાર્ય કરવું છે તો હિંસા ના કરતા. એટલે મારામારી, કાપાકાપી, યુદ્ધ કરશો નહીં. જો દુશ્મન બળવાનો હોય તો જેલ ભરી દો. તમને એમ લાગે કે આપણે જીતી શકીએ એમ છીએ નહીં, આપણે હારી જઈશું અને પકડે આપણે મૃત્યુ પામીએ અને ઘણા લોકોનું આમાં બલિદાન લેવાય તો જેલની અંદર જતા રહો, જેલ ભરો. એટલે એનાથી જથ્થો દેખાશે. અને
અથવા તો ફાંસીએ ચડી જવાનું, જેથી કરીને લોકોનું સમર્થન તમને મળી રહેશે. અને એના આધારે જો તમને એમ લાગે કે દેશને નિર્થક ગૃહયુદ્ધમાંથી બહાર લાવો, નહીં તો શું થશે, અંદર અંદર યુદ્ધ કરશો નહીં તો દેશના લોકો જ મરી જશે અંદર અંદર લડીને. આપણા ભારતમાં એવું થયું, 1857માં જે વિરોધ થયો તો અડધા લોકોએ ટેકો આપ્યો ને અડધા લોકોએ ના આપ્યો. અને જે લડ્યા, જે ભારતના લોકો જ હતા, અંગ્રેજોના સામે જે લડ્યા એ બધા ભારતના લોકો જ હતા. અને એને મારનારા અંગ્રેજોના સૈનિકો જે હતા એ ભારતના જ હતા. એટલે આંતરિક વિગ્રહ શરૂ થાય અંદરો અંદર. તમે જુઓ કે ગાયકવાડે આપણને મદદ નથી કરી, તો સાથે સાથે બીજા રાજ્યોએ પણ મદદ નહીં કરી. એટલે એમને કાર્બોનાઇઝ સંસ્થામાં જોડાઈ ગયા અને કોઈ પણ ભોગે ઇટાલીનું એકીકરણ કરવું જરૂરી છે. અને ધૈર્ય ખૂટે તો હિંસા દ્વારા પણ વિજય મેળવો, પણ ધૈર્ય છોડશો નહીં, આવું કાર્બોનાઇઝ સંસ્થાએ કહ્યું. અને એમાં એમણે ભાગ ભજવ્યો. 1830ની ક્રાંતિ જે ફ્રાન્સમાં થઈ એમાં એમને મહત્ત્વનો ભાગ ભજવ્યો, આંદોલન ચલાવ્યું, બળવો કર્યો અને પરિણામ આવ્યું કે એમને પકડી લીધા. અને પકડી ગયા પછી એમને જેલવાસ થયો અને એમને સેવોનાના કિલ્લામાં કેદ કરવામાં આવ્યા. અને આ વખતે ઇટાલીની દુર્દશા બહુ ખરાબ હતી. એક બાજુ આંદોલન ચાલતા હતા અને બીજી બાજુ ઓસ્ટ્રિયા, ફ્રાન્સ અને પ્રશિયા એને પરેશાન કરી રહ્યું હતું. અને એ જ વખતે એમાંથી એને દૂર કરવા, આવી દુર્દશામાંથી બહાર આવવા માટે એમને કાળા વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું. એટલે ઇટાલીના લોકો જે ઇટાલીની રાષ્ટ્રીય ભાવનામાં માનતા હતા એ લોકોએ કાળા વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું. અને આચરણ પણ એમને એ રીતે જ કર્યું. જીનીવાના એક ગવર્નરે પણ એમને મદદ કરી અને 6 માસની કેદ પછી એમને મુક્ત કરવામાં આવ્યા અને ફરી પાછા ઇટાલીમાં ન આવે એવા પ્રયત્નો કરવામાં આવ્યા. પણ છતાંય એનું નામ પડે મેજીનીનું એટલે લોકોનામાં જાગૃતિ આવી જતી. એટલે જોસેફ આવ્યો, મેજીની આવ્યો એટલે લોકો આવ્યા અને જોડાઈ ગયા. અને ફરી પાછા એમ આવીને એમને એક નવી સંસ્થા બનાવી જેનું નામ હતું યંગ ઇટાલી. જેલમાં ગયા અને જેલમાંથી કાઢી મૂક્યા, એટલે એ બહાર રહ્યા. દેશ નિકાલ થયો અને દેશ નિકાલ થયા પછી એમને યંગ ઇટાલી નામની સંસ્થા સ્થાપી. અને એ યંગ ઇટાલી 1831માં ઇટાલીની પ્રજાના રાષ્ટ્રવાદના વિચારોને એમને લોકો સુધી પહોંચાડ્યા અને લખવામાં આવ્યું તરુણ ઇટાલી, યંગ ઇટાલી પુસ્તકમાં પોતાના વિચારો લખ્યા. તો જોસેફ મેઝીની અને ઇટાલીનું મુખ્ય પત્ર કયું હતું? તો ઇટાલી હતું. અને એવી એક સંસ્થા સ્થાપી, વર્તમાનપત્ર પણ હતું અને કાળા કપડાં પહેરતા. એટલે લોકોનામાં જોશો રાષ્ટ્રવાદ ફેલાયો અને ખાનગી રીતે આ સંગઠનો કરતા અને લોકો ઓસ્ટ્રિયા અને ફ્રાન્સના સામે બળવાઓ કરતા. અને એ બળવાઓના આધારે એ પ્રજા એકદમ વીક થતી, જાગૃત થતી અને ફ્રાન્સના લોકો એ પછી વિરોધ કરતા. ત્યાર પછી યંગ ઇટાલીની અંદર 60,000 સભ્યો બન્યા અને 60,000 સભ્યો બનીને એમણે પ્રયત્ન કર્યો શિસ્તનું પાલન કરવું, નિયમો પ્રમાણે બૌદ્ધિક વિચારો અપનાવવા. અને એમાં એક સુંદર વાક્ય હતું કે યુ વિલ ફાઇન્ડ એમોંગ ધ યંગ એ હોસ્ટ ઓફ એપોસ્ટિટી ઓફ ધી ન્યૂ રિલિજન. થોડા જ વર્ષોમાં યંગ ઇટાલીના સભ્યો વધશે અને આપણે જાગૃત થઈશું, આપણે ઇટાલી જીતીશું. અને એના આધારે 60,000નો આંકડો તો એ વટાઈ ગયો ખાલી એને આ વાક્યને. અને યંગ ઇટાલીનું એમને સૂત્ર આપ્યું કે ઈશ્વરમાં વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો અને સમગ્ર ભાઈઓ બહેનો, આમાં ચોખ્ખું લખ્યું, બધા માણસોને સાથે રાખો, એક સાથ બનો, એક સાથે જોડાઓ અને ઇટાલીને સ્વતંત્ર કરો. અને એનો મુદ્રાલેખ હતો હમણાં અને હંમેશા, ઇન્ટોરેટેડ કોમા, હમણાં અને હંમેશા.
આ ટૂંકા પ્રશ્નોમાં આવશે ઇટાલીનું મુદ્રાલય. તો આ પ્રકારની આવી કેટલીક માહિતી વિકાસ પામી ઇટાલીની અંદર, અને યંગ ઇટાલીના સભ્ય તરીકે એમને સતત 40 વર્ષ સુધી કામ કર્યું, અને 40 વર્ષ કામ કરીને ત્યાર પછી એમને યંગ ઇટાલીને વિશ્વના સ્તર પર લાવીને મૂકી દીધી હતી. મેજીની મેં કહેતો કે આપણે ઇટાલીના લોકોને એક નામ, એક ભાષા, એક રાષ્ટ્ર, એક દેશ અને પ્રણાલિકા અને ભૂતકાળ વારસો મળી રહે માટે આપણે રાષ્ટ્રવાદી ભાવનાની સાથે યુદ્ધ કરીએ છીએ, અને આપણે ઇટાલીને હંમેશા સ્વતંત્ર કરીને જંપીશું. યુરોપના રાષ્ટ્રમાં એના પછી બીજું કોઈનું સ્થાન રહ્યું નહીં, અને એટલો એ યંગ ઇટાલી મારફત એને ઇટાલીને આખા ઇટાલીમાં લોકોને ફેરવી દીધા. જે ફ્રાન્સમાં રહેતા હતા, જે ઓસ્ટ્રિયામાં હતા, જે પ્રશિયામાં હતા, બધા પ્રદેશો એમને પ્રાપ્ત કર્યા ધીરે ધીરે, અને પરિણામે એ ઇટાલીના એકીકરણનું પ્રેરણા સૂત્ર બની ગયો. 1848માં જ્યારે ફ્રાન્સની અંદર રોમની ક્રાંતિ થઈ અને રોમની અંદર ઓસ્ટ્રિયામાં મેટરનિકનું પતન થયું, કારણ કે રોમને પર સત્તા કોની હતી? ફ્રાન્સની, અને પતન થયું ત્યારે ઇટાલીની જનતાએ એનો સામનો કર્યો, અને ઇટાલીના લોકોએ ત્યાં ઝંપલાવ્યું ને ઓસ્ટ્રિયા સામે બળવો કર્યો, પણ સાર્ડિનિયાના શાસકે એને મદદ કરી. એટલે ઇટાલીના જે સૈનિકો હતા એ પરાસ્ત થયા, એટલે એ આખો પ્રયોગ નિષ્ફળ થયો. તેમ છતાં રોમની ક્રાંતિની અંદર બહુ મહત્ત્વનું કામ ઇટાલીના આવા લોકોએ કર્યું છે, જેને આપણે યંગ ઇટાલીના સભ્યો તરીકે કહીએ. એ પ્રમુખ મેજીની હતો, અને એ મેજીનીએ એટલું સુંદર કામ પોતાના દેશને વિકસાવવાનું કર્યું હતું. તો મેજીનીના મૂલ્યાંકનમાં આપણે એટલું જ કહી શકીએ કે મેજીની એક ડૉક્ટરનો દીકરો હોવા છતાં એને દેશની અંદર દેશના વિકાસ માટે, દેશની એકતા માટે, અને અલગ દેશ બને, અલગ નામ બને, અલગ ભાષા ઇટાલીની બને, એના માટે પ્રયત્ન રાખ્યા. અને ત્યાર પછી એમને નિવૃત્તિ લીધી, અને નિવૃત્તિ લઈને એ લગભગ શાંતિપૂર્ણ જીવન જીવ્યા છે.